નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠક ઉપર આવતીકાલે મંગળવારે સવારે 8 વાગ્યાથી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતોની ગણતરી હાથ ધરવામાં આવનાર છે, જેના માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી નાખી છે। ભરૂચીય સંસદીય બેઠકની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। મંગળવારે કેજે પોલિટેકનિક કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી કરવામાં આવશે। બપોરે તેની સંભાવના રહી છે। વિધાનસભા દીઠ મતગણતરી 14 ટેબલો પર હાથ ધરાશે। 7મી મેના રોજ થયેલા મતદાનમાં 11,91,000 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કેજી પોલિટેકનિક કોલેજ ખાતે યોજાનારી મતગણતરીમાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગડા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર મળી 7 વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર મતગણતરીની હાથ ધરવામાં આવશે। એક ટેબલ પર એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે। 98 ટેબલો પર એકી સાથે મતગણતરી હાથ ધરાશે, જ્યારે 18 ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે। કરજણમાં 239 મતદાન મથકોમાં અંદાજિત 18 રાઉન્ડ, ડેડિયાપાડામાં 313 મતદાન મથકોના અંદાજિત 23 રાઉન્ડ, જંબુસરમાં 272 મતદાન મથકોમાં અંદાજિત 20 રાઉન્ડ, વાગરામાં 449 મતદાન મથકોમાં અંદાજિત 18 રાઉન્ડ, ઝઘડિયામાં 313 મતદાન મથકોમાં અંદાજિત 23 રાઉન્ડ, ભરૂચમાં 260 મતદાન મથકોમાં અંદાજિત 18 રાઉન્ડ, અંકલેશ્વરમાં 247 મતદાન મથકોના 18 રાઉન્ડ મળી કુલ 1,893 મતદાન મથકોની એક સાથે 23 રાઉન્ડમાં મતગણતરી થશે। સવારે 8 કલાકથી પોસ્ટલ બેલેટ અને ઈવીએમની મતગણતરી કરવામાં આવશે। આમ ભરૂચ વિધાનસભા દીઠ 5 બૂથની વીવીપેટની સ્લીપની ગણતરી થશે। દરેક વિધાનસભા દીઠ 5 મતદાન મથકોની વીવીપેટની સ્લીપની ગણતરી હાથ ધરાશે। વીવીપેટ સ્લીપની ગણતરી મતગણતરી થશે। વીવીપેટ સ્લીપની ગણતરી પૂરી થયા બાદ જ મતદાન મથકની ગણતરી હાથ ધરાશે। ઈવીએમની મતગણતરી પૂરી થયા બાદ જ હાથ ધરાશે। ભરૂચ લોકસભા બેઠક ઉપર 11,91,000 મતદારો, ઈવીએમ મતદાન મથક 8,729, પોસ્ટલ બેલેટ અંદાજિત 317 જેટલા સર્વિસ વોટર્સની મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે। અમારા મેનપાવર જે અમારી સાથે સાથ ઈસીનો મેનપાવર છે કાઉન્ટિંગનો, એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે। લોજિસ્ટિક્સમાં સાથે એસી તેમજ 8મું પોસ્ટલ બેલેટનો અલગ એક ખંડ એમ કરીને એની પણ 8 જગ્યાની અમારી કાઉન્ટિંગની લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। આજે માન્ય ઓબ્ઝર્વરશ્રીઓ ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યૂ હાલ કરી લીધું છે અને તમામ વસ્તુઓ ઇન પ્લેસ છે। કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે। અમારા સ્ટાફની બધા 5થી અમે સવારે 5થી રિપોર્ટિંગ કરીશું અને 8 સ્ટાર્ટ થેન્ક યુ સર। આ મતગણતરી છે ને એને કોઈક રસ્તા બંધ કરેલા હોય? હાજી, અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું એક ડિટેલ્ડ જાહેરનામું એક રૂટ એના ડાયવર્ઝન સાથેનું કર્યું છે। હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણા આ જાહેરનામાના પ્રમાણે ટ્રાફિક મેનેજમેન્ટમાં આપણે સહકાર આપો। ભરૂચ શહેરના પટેલ સુપર માર્કેટમાં આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં એક તબક્કે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। પાલિકાના ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લીધી હતી। ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારે મળતી માહિતી મુજબ ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા સુપરમાર્કેટમાં આવેલા પ્રયોગશા એન્ટરપ્રાઇઝ નામક ઇલેક્ટ્રિકની દુકાનમાં માલિક ચિરાગ મોદી બપોરે દુકાન બંધ કરીને કામ અર્થે ગયા તે દરમિયાન બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા આજુબાજુના દુકાનદારોમાં ગભરાટની સાથે નાસભાગ મચી જવા પામી। આગના ધુમાડાને લઈને આજુબાજુના લોકો દોડી આવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ભરૂચ પાલિકાની ફાયરની ટીમે જાણ કરતા તુરંત લશ્કરો દોડી આવીને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આગમાં દુકાનનો સામાન બળીને ખાખ થયો હોવાનું જાણવા મળ્યું છે। આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સુપરમાર્કેટમાં બપોરના 3:30ની આસપાસ પ્રયોગશા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને કારણે ભરૂચ ફાયર બ્રિગેડમાં કંટ્રોલમાં જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ સ્ટાફ સહિત તાત્કાલિક આવી ઘટના સ્થળ પર આગને કાબૂમાં કરેલ છે અને ત્યાં જોતા ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં હતો। અમારી પાસે આવેલ સ્મોક એક્ઝોસ્ટર મશીન દ્વારા ધુમાડો કાઢી સંપૂર્ણ આગને કાબૂમાં કરેલ છે। આમોદ નગરપાલિકાના ફાયર વિભાગના સાધનો જે ધૂળ ખાઈ રહ્યા છે, આગ લાગે ત્યારે અન્ય પાલિકાના ફાયર ફાઇટરોને બોલાવવાની ફરજ પડે છે, ત્યારે આમોદ નગરપાલિકાના અધિકારીઓ કયા મોડે લોકોની દુકાન અને શોપિંગના ફાયર સેફ્ટીના સાધનો ચેક કરવા જશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે।
આમોદ નગરપાલિકાના ફાયર સેફટીના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા હતા. રાજકોટની ગોઝારી અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર જાણે જાગ્યું હોય એમ લાગી રહ્યું છે. ફાયર સેફટીને લઈ ગુજરાતભરમાં સરકાર દ્વારા જે તે લોકોને ફાયર વિભાગની પરમિશન ન લીધી હોય તેવા લોકોને નોટિસો ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આમોદ નગરપાલિકા દ્વારા દરરોજ કોઈને કોઈ વિવાદમાં આવે છે એવું બની રહ્યું છે. ત્યારે આમોદ નગરપાલિકાના ફાયર સ્ટેશનના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા છે. જો કોઈ આગનો બનાવ બને તો આજુબાજુના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી બોલાવવામાં આવતા હોય છે. આમોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડનો ટ્રક છેલ્લા કેટલાક સમયથી કયા કારણોસર બંધ હાલતમાં છે તે અંગે આમોદ જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા અને નગરપાલિકાને અનેક વખત સવાલ ઉભા કર્યા હતા. જ્યારે ચાડી ચામડી ધરાવતું તંત્ર આ સમાચારો પ્રસિદ્ધ થયા બાદ સવાલો જાગશે કે કેમ તે તો આવનારો સમય જોવા મળશે. હાલ આમોદ જંબુસર વિધાનસભાના આગેવાનો દ્વારા નગરપાલિકા પાસે ફાયર સેફટીના સાધનો લઈ કોઈ સામગ્રી હાજર નથી, જેને લઈને કોઈ બનાવ બને તો બીજી કોઈ નગરપાલિકાનો સહારો લઈ ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવે તે જ્યારે આમોદ નગરપાલિકાના સાધનો કયા કારણસર ઉપયોગમાં નથી આવતા તે અંગેના સવાલો ઉભા કર્યા હતા. અંકલેશ્વરના સુદામા એસ્ટેટમાં થયેલી ચોરીનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાખીને ચોરીનો માલ ખરીદનાર ભંગારિયા સહિત 2 લોકોને ઝડપી લીધા હતા અને મોટા માલ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં નવી નગરી પાસે શંકાસ્પદ ચોરીના ઇસમો ભેગા થાય છે. જે બાતમીના આધારે જીતાલી ગામે નવી નગરી પાસે બેસેલા 2 ઇસમોને પકડી પૂછપરછ કરતા તેઓએ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસ પૂછવામાં તેઓએ ચોરીનો મુદ્દા માલ ભંગારનો ધંધો કરતા વહીદ નેસર ખાનને વેચ્યો હોવાનું જણાવ્યું હતું. ભંગારનો ધંધો કરતા વહીદ નેસર ખાનની દુકાને જઈ પૂછપરછ કરતા તેણે ચોરીનો મુદ્દામાં લીધો હોવાની કબૂલાત લીધી હતી. પોલીસે તમામ આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગોદાઉનમાંથી ચોરીના થયેલા કલર્સની પ્લાસ્ટિકની ડોલ નંગ 7 કિંમત રૂપિયા 28,000નો મુદ્દા માલ કબજે કર્યો. તેમજ જીતાલી ગામના વિનોદ તારકેશ્વર, ગફ્ફરખાન પઠાણ અને વહીદ નેસરની અટક કરી હતી. અંકલેશ્વરના એશિયાડ નગર નજીક આવેલા રોશન પાર્કમાં જુગારધામ ઉપર પોલીસે રેડ કરી 8 જુગારીઓને ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે એશિયાડ નગર નજીક આવેલા રોશન પાર્ક એપાર્ટમેન્ટમાંથી 8 જુગારીઓને 52,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે આંબોલી રોડ ઉપર આવેલ રોશન પાર્ક એપાર્ટમેન્ટમાં મહેદી મંસૂર અલી વીરાની પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 21,008 પણ મળી કુલ 52,000થી કરતા વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગારી મહેદી મુનવ્વર અલી વીરાની, ટાંકીવાલા મોહમ્મદ રફીક, યુસુફ શાહ, ઇમ્તિયાઝ હુસૈન, બશીર અહેમદ, તેક, સુભાષ ગોયલ પટેલ, મોહમ્મદ ઇલિયાસ, ગુલામ કાદર અને ગુલામ રસૂલ અબ્દુલ રહીમ મુલ્લા તેમજ ગુલામ અહમદ, ગુલામ કાદર શેખ, યાસીન ગુલામ નબી શેખને પોલીસે ઝડપી લીધા હતા. આજે વિશ્વ સાયકલ દિવસ. માનવી જિંદગીની શરૂઆતથી લઈને અંતિમ દિવસ સુધી સ્વાસ્થ્ય અને પર્યાવરણની રક્ષાનો પ્રયાસ કરવો હોય એટલે કે સાયકલ ચલાવો એટલે કે આજનો દિવસ એ સાયકલ દિવસ છે. વિશ્વ બજારમાં આજકાલ ક્રૂડ ઓઇલની કટોકટીની કિંમતમાં આડેધડ વધારાને પગલે હોહા મચી છે. ત્યારે પરિવહન પ્રારંભે બિંદુ તરીકે સાયકલને સ્થાન પ્રાપ્ત છે. આજે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાયકલ મારી સર જાય, ટીન ટીન ટોકરી વાગાતી જાય, આ ગીત બાળ ગીત આજે સહજતાથી ગાઈ શકાય છે. કેમ કે ગ્લોબલ વોર્મિંગની ચિંતાના સમયમાં સાયકલ ઇકો ફ્રેન્ડલી આવિષ્કાર તરીકે અડંગ સ્થાન અગમન મેળવાઈ રહ્યું છે. સાયકલની શોધ માનવ ઇતિહાસની એક એવી અદ્ભુત ખોજ છે
છે જેણે માનવીને કંઈ પણ ગુમાવી અને ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. કોઈ પણ પ્રકારનું વાહન વ્યવહાર ભયંકર પ્રદૂષણ ઓકે છે, તેમજ બેઠાડા જીવનને કારણે શરીરને કસરત પણ કરાવી શકતા નથી અને અનેક રોગોના ભોગી બનીએ છીએ. આજે ઘણા દેશોમાં મોટી મોટી કંપનીઓમાં તેના કર્મચારીઓને પણ સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી પ્રદૂષણ ઓછું થાય તેમજ દેશમાં ક્રૂડ ઓઇલની બચત, વિદેશી હુંડિયામણ ઓછું વેફડાય અને દરેકની પણ વધુ ફાયદાકારક તેના કર્મચારીની સેહત સારી થાય. વર્તમાન સ્પીડ અને ટેકનોલોજી સભર યુગમાં હજુ પણ સાયકલ આપણી વચ્ચે એવું વાહન છે કે જેની શોધ 200 વર્ષ પછી પણ આજે લોકો માટે ઉત્સુકતા જગાવે છે. સાયકલની શોધ વખતે અત્યાર સુધીમાં તેની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરતો રહ્યો છે. પહેલા તે એક માનવીને ચલાવવાની સરળતાનું સાધન બન્યું, પછી તે એક પરિવહન વાહન બન્યું, ત્યારબાદ બીજા બળતણની મદદથી વાહનો માટે પાયા બન્યું, તો સામાન્ય માણસ સાથે તેનું પર્સનલ વ્હીકલ બન્યું. ધીમે ધીમે સ્પોર્ટ્સની રમત, સર્કસમાં સ્ટન્ટ, ખેલ જગતમાં સાયકલ પ્રવેશી, તો છેલ્લે માનવીના સ્વાસ્થ્યને સાચવવા માટે એક એક્સરસાઇઝ રૂમમાં પણ સાયકલને ખૂબ જ મળી. ફિઝિકલ હેન્ડીકેપ માટે સાયકલ, અશક્ત લોકોને શક્તિ અપાવી, દોડાવી, તો ગિયરવાળી સાયકલે તો સાયકલની દુનિયામાં કંઈ અલગ જ છાપ ઊભી કરી. નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ સુધીની વિશાળ રેન્જ અને વિવિધ દેખાવો સાથે સાયકલ આજે બેટરી સાયકલના રૂપમાં પણ આવી ચૂકી છે. એક સમય જ્યારે સાયકલની દુકાનમાં જતા તો 2 કે 5 પ્રકારની સાયકલ જોવા મળતી હતી, પરંતુ આજે દુકાનમાં, શોરૂમમાં વિવિધ વેરાયટી, રંગો, સાઇઝના સાયકલો આ પેટ્રોલ, ડીઝલ કે ગેસ ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં પણ ધૂમ મચાવી રહી છે. સાયકલમાં સામાન્ય રીતે 2 પ્રકારની જોવા મળે છે, ગિયરવાળી અને ગિયર વગરની સાયકલ. ખરા અર્થમાં 2 પ્રકાર સાયકલના નહીં પરંતુ લક્ષણના છે. સાયકલ તેના અનેક પ્રકારમાં વિભાજિત છે, જેનો આકાર ઉપયોગને આધારે છે. રોડ બાઇક, માઉન્ટેન બાઇક, ટુરિંગ બાઇક, ફોલ્ડિંગ બાઇક, ફિક્સ્ડ ગિયર અથવા ટ્રેક બાઇક, પરિવહન વાહન નહીં, હવે પરિવહન સંચાલન મશીન બની ગઈ છે. એક સમયે માંડ 100 રૂપિયામાં મળતી તે સાયકલ આજે 5 થી 25,000 સુધી ઉપરાંતની મળે છે. ખાસ કરીને શ્રમજીવીઓ માટે સાયકલ એ પરિવહનની જીવાદોરી હતી. વિશ્વ સાયકલ દિવસે વૈશ્વિક ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. સાયકલને માનવની પ્રગતિ અને પ્રગતિના પ્રતીક તરીકે સહનશીલતા આપતું પ્રતીક મનાય છે. 2 વર્ષના ભૂલકાની ટ્રાયસાયકલથી માંડીને જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ સાયકલનું કદ અને આકાર મોટો થતો જાય છે. સમાજના અનેક તાણાવાણા વચ્ચે સાયકલ આજે પણ તેની મહત્વતા જાળવી રાખી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ગુમ થયેલા બાળકને એલસીબી પોલીસે ભરૂચથી શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીના 500 ક્વાર્ટર્સ વિસ્તારમાંથી તારીખ 31 મેના રોજ ગુમ થયેલા બાળકને એલસીબી પોલીસે ભરૂચ ખાતેથી શોધી કાઢી તેના પરિવારને સુપરત કર્યો હતો. 31 મેના રોજ સાંજના સમયે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ 500 ક્વાર્ટર્સ પાસે રહેતા ભારતીબેન ગિરીશ વણકરનો 8 વર્ષનો દીકરો કાર્તિક વણકર ઘરના બહાર ગ્રાઉન્ડમાં રમવા ગયો હતો. તે દરમિયાન તે પરત નહીં ફરતા પરિવારજનો તેની શોધખોળ કરતા તે નહીં મળી આવતા પરિવારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ત્યાર દરમિયાન ભરૂચ એલસીબી પોલીસે ગુમ થયેલા બાળકના ભરૂચના હવેલી ચોક પાસેથી શોધી કાઢી પોલીસને જાણ કરતા પોલીસે પરિવાર સાથે તેનું સુખદ મિલન કરાવ્યું હતું. ભરૂચ લોકસભા જીતવા માટે 7મી વખત મનસુખભાઈ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિજય ઉત્સવ અને સરઘસ નહીં કાઢવામાં આવે તો ભાજપના પ્રમુખે જણાવ્યું હતું.
ભરૂચ બેઠક ઉપર આવતીકાલે મતોની ગણતરી થનાર છે. તેના પૂર્વે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો ભાજપ પ્રમુખ મારુતિ અટવાડિયાએ રાજકોટના બનાવ પગલે વિજયની ઉજવણી નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું. 7મી વાર ભરૂચ લોકસભા બેઠક લડતી રહેલા મનસુખભાઈએ તેઓનો વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતાની સાથે ભાજપનું સંગઠન મજબૂત હોવાનું અને ચૂંટણી જાહેર થવાના ઘણા સમય પૂર્વે જ ભાજપ દ્વારા મતદારો સુધી વિવિધ કાર્યક્રમો થકી વિકાસલક્ષી યોજનાઓનું પહોંચાડ્યું હોવાનું કહ્યું હતું. જો કે પ્રદેશ ભાજપ દ્વારા વિજયની ઉજવણી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતું. જણાવી જિલ્લા પ્રમુખ મારુતિ અટવાડિયાએ ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોય ભરૂચમાં કોઈ પણ સભા સરઘસનું આયોજન નહીં કરવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું. ભરૂચ લોકસભાની આવતીકાલે મતગણતરી થવાની છે. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા 7મી પણ જીતવાના છે. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે. તાલુકા લેવલ સુધી એટલું બધું સંગઠન મજબૂત છે કે અમે એકે એક બૂથને મજબૂત બનાવ્યો છે. જિલ્લાનું સંગઠન પણ ખૂબ સખત મહેનત કરી છે અને એમાં 7 ધારાસભ્યમાંથી 6 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. આ 6 ધારાસભ્ય સંગઠનના લોકોની સાથે રહી અને વ્યૂહરચનાપૂર્વક દરેક વિધાનસભામાં કેમ કરીને વધુમાં વધુ મત મળે એ અંગે એમને ધારાસભ્યોએ પણ મહેનત કરી છે. એટલે તાલુકાનું સંગઠન, જિલ્લાનું સંગઠન, ધારાસભ્યની ટીમ એ ખૂબ સખત મહેનત કરી છે. અને સરકારની જે યોજનાઓ છે, રાજ્ય સરકારની યોજનાઓ હોય કે ભારત સરકારની યોજના, એ અમે ચૂંટણી નહોતા એના પહેલાં અમે લોકો સુધી પહોંચાડી છે. અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ એક ગામ પંચાયત સુધી પહોંચ્યો છે અને એ લોકોના મનમાં હતો. અને નરેન્દ્રભાઈ મોદીની જે પ્રકારની જે ઇમેજ છે કે વિકાસ પ્રવૃત્તિ તરીકે ગરીબમાં ગરીબ વ્યક્તિનો પણ જે વિકાસને લઈને એ ચાલે છે, એના કારણે ગરીબ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, મહિલા હોય કે પછી શ્રમિક પ્રજા હોય, બધા જ લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે. આવતીકાલે મત ગણતરી છે. આવતીકાલની રાહ સમગ્ર દેશ અને દુનિયા જોઈ રહી છે. ત્રીજી વાર વડાપ્રધાન વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે બિરાજમાન થનાર છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં 26 બેઠક પર કોઈપણ જાતનું સભા સરઘસ, વિજય રેલી, ફટાકડા, ડીજે કે બેન્ડ કરવાની નથી. રાજકોટમાં જે બનાવ બન્યો છે તેના અનુસંધાને પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી ભરૂચ લોકસભામાં પણ કોઈપણ જગ્યાએ સભા, વિજય સરઘસ કે બેન્ડ કે ડીજે વગાડવા નથી. ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનનારી પાર્ટી છે. સમગ્ર ચૂંટણી દરમિયાન પણ વિરોધ પક્ષ દ્વારા ઉશ્કેરવાના પ્રયત્નો કરવા છતાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંયમ રાખેલો છે. એ જ પ્રકારનો સંયમ આવતીકાલે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાખનાર છે. જે બાબતે આજ રોજ 5 કલાકે મિટિંગ પણ રાખવામાં આવેલ છે. આપના માધ્યમથી ફરી કાર્યકર્તાઓને પણ બહુ ઉત્સાહ છે. કાર્યકર્તાઓને પણ અમે સમજાવ્યા છે. આપના માધ્યમથી સમગ્ર પ્રજાજનોને અમે જણાવીએ છીએ કે આવતીકાલે કોઈ વિજય સરઘસ ભારતીય જનતા પાર્ટી કરવાની નથી. જીત ચોક્કસ ભારતીય જનતા પાર્ટી થનાર છે. ભરૂચ એલસીબી પોલીસે ઝઘડિયાના ગુમાનદેવ ફાટક પાસે શંકાસ્પદ કેમિકલના બેરલો લઈને જતી પિકઅપ સાથે 2 ઈસમોને ઝડપી લીધા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમાંડે ફાટક પાસે 3 રસ્તા નજીક બોલેરો પિકઅપમાંથી શંકાસ્પદ બેરલ ભરેલા કેમિકલના જથ્થા સાથે 2 લોકોને ઝડપી લીધા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએમ રાઠોડ ગઈકાલે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી એક બોલેરો ગાડી શંકાસ્પદ કેમિકલ ભરેલ ઝઘડિયા તરફ આવનાર છે. એલસીબીની ટીમને મળેલી બાતમી મુજબ ગુમાંડે ફાટક પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મળી બોલેરો પિકઅપ ગાડી આવતા તેને રોકી તપાસ કરતા 8 બેરલોનું જાણવા મળ્યું હતું. બેરલોમાં પીળા કલરનું વાસવાળું કેમિકલ 1300 લીટર ભરેલું હોવાનું મળી આવ્યું હતું. પોલીસે 1300 લીટર જેટલું શંકાસ્પદ કેમિકલ કિંમત ₹1600 બોલેરો પિકઅપ ગાડી મળી કુલ 5,01,600 રૂપિયાના મુદ્દામાલ સાથે રાજેન્દ્ર અંબાલાલ પટેલ રહેવાસી જીઆઈડીસી અંકલેશ્વર મૂળ રહેવાસી કલ્યાણ ઊંઝા મહેસાણા તેમજ વિશાલ કુમાર ભરત પટેલ રહેવાસી અંકલેશ્વર જીઆઈડીસી મૂળ રહેવાસી ઊંઝા મહેસાણાને ઝડપી લીધો હતો. હાંસોડ તાલુકાના ખોડદરા ગામે હાંસોડ કોળી પટેલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.
હાંસોટ તાલુકાના કુડાદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાંસોટ કોળી પટેલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકાના કુડાદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાંસોટ કોળી પટેલ સમાજ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ BRJ બ્લાસ્ટર પારડી અને કિંગ્સ 11 સુવર્ણકલ્લા ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં કિંગ્સ 11 સુવર્ણકલ્લા ટીમનો વિજય થયો હતો. તેમજ BRJ બ્લાસ્ટર પારડી રનર્સ રહી હતી. આ કાર્યક્રમના અંતર્ગત હાંસોટ તાલુકાના સમાજના આગેવાનો, શિક્ષણ ક્ષેત્રના આગવું સ્થાન ધરાવતા મહાનુભાવોએ વિજેતા ટ્રોફી ટીમને અર્પણ કરી હતી. મેડલ ઇનામી અર્પણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. હાલ યોજાયેલી બોર્ડની પરીક્ષામાં હાંસોટ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને 100% પરિણામ મેળવી શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની નોબરિયા સ્કૂલના ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 4 જુગારીઓને શહેર પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે નોબડિયા સ્કૂલની પાછળ ખુલ્લામાં જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વરના નોબડિયા સ્કૂલના ખુલ્લા ગ્રાઉન્ડમાં જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે રેડ કરતા પોલીસે સ્થળ પરથી ₹42,000 ફોન મળી કુલ 57,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નવીનગરીમાં રહેતો જુગારી ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર શાહ, દિવાન શૌકત રજાકભાઈ પઠાણ, ઝાકીર હુસેન અય્યુબ શેખ અને સોનુસિંહ છોટુસિંહ રાઠોડને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર પોલીસે ભાંગવાડમાંથી મહિલા બુટલેગરને વિદેશી દારૂ સાથે ઝડપી લીધી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભાંગવાડ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી લીધી હતી. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વારંવાર દારૂ જુગારના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે શહેર પોલીસને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે રેડ કરતા લક્ષ્મી વસાવા નામની મહિલા જે ભાંગવાડ વિસ્તારમાં રહે છે તેના ઘરેથી દારૂની બોટલો નંગ 13 કિંમત ₹1,300 સાથે તેણીને ઝડપી લીધી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.